સુરત શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જર્જરિત અને જોખમી મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. પાંડેસરાના મુક્તિનગર વિસ્તારમાં સતત બીજા દિવસે મકાનનો ભાગ તૂટી પડવાની એક મોટી દુર્ઘટના સામે આવી છે. મુક્તિનગરમાં આવેલા એક ગ્રાઉન્ડ પ્લસ 2 માળના મકાનની ગેલેરી અને ઉપર જવા આવવાનો દાદર એટલે કે સીડીનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. મકાનનો આ મુખ્ય હિસ્સો ધરાશાયી થતાં જ સમગ્ર વિસ્તારમાં મોટો અવાજ થયો હતો અને આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં મકાનનો ઉપર ચડવાનો દાદર જ સંપૂર્ણપણે તૂટી ગયા હોવાના કારણે ઉપરના માળે રહેતા લોકો માટે નીચે ઉતરવાનો કોઈ જ રસ્તો બચ્યો ન હતો. પરિણામે મકાનની અંદર 2 જેટલા વ્યક્તિઓ ઉપર જ અટવાઈ ગયા હતા અને ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિય લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરનો મોટો કાફલો અત્યાધુનિક સંસાધનો અને સીડીઓ સાથે ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગના બહાદુર જવાનોએ સમય સૂચકતા વાપરીને મકાનમાં ફસાયેલા બંને નાગરિકોનું કલ્યાણકારી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેમને કોઈ પણ ઈજા વગર સહી સલામત રીતે નીચે ઉતારી લીધા હતા. આ સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જે એક બહુ મોટી રાહતના સમાચાર છે. પરંતુ મકાનની ગેલેરી અને ભારે ભરખમ દાદરનો ભાગ જ્યારે ઉપરથી નીચે તૂટી પડ્યો ત્યારે નીચે પાર્ક કરેલી એક ઓટો રિક્ષા અને એક મોટરસાયકલ તેની ચપેટમાં આવી ગયા હતા. આ કાટમાળ નીચે દબાઈ જવાના કારણે રિક્ષા અને બાઇકનો કચ્ચરદાણ વળી ગયો હતો અને વાહનોને ભારે નુકસાન થયું હતું. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા જેસીબી અને અન્ય મશીનરી મદદથી રસ્તા પરથી કાટમાળ હટાવવાની અને બાકીના જોખમી ભાગને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. મુક્તિનગરમાં સતત બીજા દિવસે બનેલી આ ઘટનાએ સ્થાનિય પ્રશાસન અને સુરત મહાનગરપાલિકાની ચિંતામાં મોટો વધારો કર્યો છે. ચોમાસાના પ્રારંભિક વરસાદમાં જ જો મકાનો આ રીતે ધરાશાયી થવા લાગ્યા હોય તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સોસાયટીના રહીશોમાં પણ હવે ભયનો માહોલ છે અને લોકો માંગ કરી રહ્યા છે કે પાલિકા તંત્ર આવા અતિ જર્જરિત મકાનો સામે વહેલી તકે કડક પગલાં ભરે, જેથી કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ અટકાવી શકાય. પાંડેસરા પોલીસ વિસ્તારમાં આવેલ મુક્તિનગર સોસાયટીના એક મકાનની છત એટલે કે ગેલેરી પડી ગયેલાના 112 ઉપર બોલાવતા તાત્કાલિક લોકલ પોલીસ સાથે સ્થળ ઉપર આવેલા હતા. ફાયર બ્રિગેડ હાજર હતી. ઉપર મકાનમાં 2 અને બીજા મકાનમાં 5 થી 6 માણસો ફસાયેલા હતા, જેને ફાયરની મદદથી રેસ્ક્યુ કરવામાં આવે છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ એક બાઇક તેમજ એક રિક્ષા કાટમાળમાં ફસાતા નુકસાન થયેલા છે. જે બીજો કાટમાળ છે ખસેડવાની કાર્યવાહી ચાલુમાં છે. લોકલ બંદોબસ્ત ચાલુ છે. मैं सब ऑफिसर नरोत्तम के खलासी उधना फायर स्टेशन હું પાંડેસરા વિસ્તારમાં ચેકિંગમાં આવેલો હતો ત્યારે ફાયર કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળ્યો હતો ને હું બુલેટ લઈને તરત જ ઘટના સ્થળે સૌથી પહેલા આવી ગયો હતો ને નીચે જોયું તો એક 2 વ્હીલર તેમજ એક રિક્ષા દબાયેલી હતી ને પહેલા મારે 2 માણસો ફસાયેલા હતા. એમને લીડર દ્વારા રેસ્ક્યુ કરીને તરત જ બહાર સહી સલામત બહાર કાઢ્યા હતા ને બીજી કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. આ કઈ રીતે નુકસાન થયું આ પામી છે? એ પહેલા માની ગેલેરી તૂટી ગઈ હતી ને 2 માણસ ઉપર ફસાઈ ગયા હતા, બરાબર. એમને બહાર નીકળવાની જગ્યા નહીં હતી એટલે અમે લીડર દ્વારા એમને બહાર કાઢ્યા હતા. કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.